શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 ના ફાગણ સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર વેડીની ઓસરે ઢોલિયા પર ગાડી તકિયા બિછાઈને વિરાજમાન હતા. તે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાંખમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો. તે પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ, પ્રત્યક્ષ, પ્રત્યેક નહીં, પ્રત્યક્ષ આંખની સામે છે, પ્રત્યક્ષ ચોખ્ખો બોલવો જોઈએ. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઈ કાકા, એ બેયને વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે. આગળ શું કીધું? આગલા વાતનો ત્વચા છે ને ભગવાનનો સ્પર્શ ગમે, રસના છે ને ભગવાનના મહાપ્રસાદનો સ્વાદ ગમે. આ નથી ખબર પડતી, કારણ કે પ્રત્યક્ષ ભગવાન હતા ત્યારે એ કઈ જણાવવા નતું આવ્યું. માણસ જેવા જાણી લીધા હતા, કઈક ચડાયેલા થોડા, ચાલો બ્રહ્મચર્ય પાડે છે, રામાન સ્વામીના શિષ્ય છે, જપો દઈ ગયા બધા. મેળે બોલવા માંડી જાય, હું પૂર્ણ પુરુષોત્તમ છું. જૈનમાં મોરે પૂર્ણ પુરુષોત્તમ હતા, જન્મ ધારણ કર્યા મોરી, જૈનમાં ન કહેવાય. કેટલા સમજી શકાય? મોટા મોટા મર્યાદી સંતો હતા, ગોપાલ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, એ એમને જમેલી પ્રસાદી. આમ તો પ્રસાદી ઘણી, એને શું પડ્યું હોય? બ્રહ્માનંદ સ્વામી સંકલ્પ કરે તેના માટે અડકોટ કરે છે, એવા બુદ્ધિશાળી હતા. બધા પાછળ કરે, એને લોટ પકાયા, પાણી નહીં, મૂર્છા આવી જાય ત્યાં સુધી પાણી. આને કઈ ઓછી કરી છે? આપણા ઉપર કઈ કરતા નથી, બેઠા છે પંખા કરે. આ પંખો કાઢી ગયા, અહીં આવી ગયા. પંખો છે ને એને એ નહીં, એનું મંદિર કરે ને પથ્થર ન મળે, પાણી ન મળે, મૂલે એટલે નોકરીએ માણસો ન મળે. એને કોઈ કાંઈ કમ્પ્લેન કરીને મહારાજ મંદિર તમારું કરીએ છીએ, આ લપસું આદરી છે. બ્રહ્માનંદની મૂર્તિ નથી પધરાવવાની. આવા બધામાંથી પણ એને મનુષ્ય ન જાણવા, પ્રત્યક્ષ જાણવા. તો ત્યારે તો હતા 1837 થી 86 સુધી મનુષ્ય દેહ પ્રત્યક્ષ હતા. આજે પ્રતિમામાંથી પ્રતિમા ભાવ કાઢવો, મૂર્તિમાંથી મૂર્તિ ભાવ કાઢવો, કેમ નીકળે? સેલ છે મૂર્તિમાંથી, મૂર્તિ નથી, મહારાજ સાક્ષાત છે. મહારાજ આવું ન સમજતો એટલે શું કહે છે? આગળ વાંચ, શું કહે છે? હાલો. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માઈ કાકા, એ બેયને વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે એને અતિશય મૂર્ખ છે. અતિશય મૂર્ખ છે. આમાં કેટલા ક્યાં ક્યાં કેદી આવે? પછી ઓલા 2 દિવસ રોકાઈ ગયો છે. મને પેલું આવ્યા હતા ને 2 દિવસ ગયો તો થયું તું. મૂર્ખ. હું કઈ થોડું ઘણું બોલું છું, એની પ્રસાદી લઈને બોલું છું. થોડાક મારા પોતાના નાખ્યા છે ડોબા, મહારાજે કીધું છે. આપણા કઈ એક શબ્દ જ નથી, અહીં બેસીએ એટલે એ બોલાવે, બોલી શકીએ. પોતાની ચતુરાઈ ન ચાલે. હું તો અજ્ઞાનીમાં અજ્ઞાની, પોતાની જે એને ખબર પડી ગઈ ને મને ખ્યાલ નથી, એ જ જ્ઞાની છે. અહીં શાસ્ત્ર બાસ્ત્ર બધા બંધ, આને મૂર્ખ કીધા છે. કેટલા ડાયા હતા એ કયો? પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, તે તો ભગવાન અને માઈ કાકા ને સરખા જાણે છે. કેમ જે માઈ કાકાના જે જોનારા છે ને માઈ કાકાના જે ચિંતન કરનારા છે, તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ગમે છે. પતિ ગઈ વાત. શું કામ?
ભગવાનને માયિક જાણવામાંથી આપણી બુદ્ધિ નિર્માની થતી નથી, અમાયિક થતી નથી. જ્યાં સુધી બુદ્ધિની અંદર નિશ્ચય ન થાય ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ જે છે એ શુદ્ધ ન થાય. એ તો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ શુદ્ધ ન થાય તો સ્થૂળ શુદ્ધ ન થાય એટલે જન્મ મરણના ફેરા અટકે નહીં. એટલે મારે 84 કઈ શ્રાપ નથી દેતા. ઇટ્સ અ બેઝિક ફેક્ટ. હાર્ડલી 1.5 અબજ ભગવાનને માને છે, 1.5-2 અબજ સાકારમાં. બાકી બધા માને છે કે મુસલમાન ખૂબ છે, ભાઈ ભગવાનને નિરાકાર માને છે. આવ્યા જ નથી ક્યારે. આ નાપાક છે. પાક કહેવાય ભગવાન એટલે પવિત્ર. એ કઈ આ નાપાક એટલું માને છે કે આ છે એ નાપાક છે. અડધું ફિલોસોફી સાચી છે એની કે આ બધું માઇક છે એ નાપાક છે, અપવિત્ર છે. કેટલાક 84માં અટકે જ નહીં. આવું બધું જ્ઞાન હતું જ નહીં ક્યારે. એટલે આ જ્ઞાન દેવા મહારાજે ક્યાંય શાસ્ત્રમાં નથી આવું ઝીણવટથી નથી કીધું. ક્યાંય એક લઈ બેઠા હોય, કારણ કે એને એટલું જ જ્ઞાન હોય. ઋષિ મુનિઓ આગળ બહુ તપસ્યા કરતા, પણ હ્યુમન બિઈંગ હતા. એ થોડીક મહેનત કરીને ચડાયેલા હતા, સ્વયં નહીં. આજ હું ભણીને કેટલું ભણું, પીએચડી થાવ, 1 સબ્જેક્ટમાં થાવ, 2 સબ્જેક્ટમાં થાવ, 3 સબ્જેક્ટમાં, ત્યાં તો ઉંમર વધતી ગઈ કે હવે મોતી આવ્યા, વંચાય નહીં. આપણે બધાને લિમિટેશન છે. જયારે એક સ્વરૂપ છે જેને કાંઈ લિમિટેડ, બીકોઝ હી હેઝ નોટ ટુ લર્ન એનીથિંગ. સ્વયં બુદ્ધિ, જ્ઞાન સ્વરૂપ જે પોતે છે, એના વાક્ય છે. એ શું કામ ચિંતા કરે? સામે બેઠા છે ને ગમશે કે નહીં ગમે? મૂર્ખમાં મૂર્ખ કહી દે. હવે કેવા આવે છે? પતી ગયો કે હવે તો આપણે મૂર્ખ કે ભેગી આપણી બુદ્ધિ સુધરી જાય. રેપો તો થાય ને? રેપો જ નથી કઈ. એક જણો બેઠો હતો મસ્જિદના પગથિયે, સૂફી હતો, ફકીર. કોઈ દી જાય નહીં માળો ઉપર, બેઠો બેઠો અલ્લાહને યાદ કર્યા કરે. ગાયન થયું. ઓલા મૌલવીને ઉપર એમ થયું કે આળો બેસે છે ને બધા 8 આના 12 આના રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા દેતા આવે છે. બેઠો રહ્યો, ફકીરને દેતા આવે, નીચે બેઠો પગથિયા પાસે. ઓલા ને ખૂંચ્યું છે, મારે પંખો ખૂંચ્યો ને કે આ વળી અહીં શું કામ આમ કરે છે. પછી એક દી નીચે વિતરો પોતે, બધા કોઈ હતા નહીં. આવો બોલો, હું મૌલવી છું એમ. અને જોયું જ નતો. बहुत अच्छा, मैं खुदा के दरबार से आया हूं. अरे कैसे खुदा? ठीक है? हाँ खुदा सब ठीक है. खुदा ने तो इन्हें काटવો હતો, लेकिन खुदा ने एक पैगाम दिया है, मैसेज આપ્યો તારા માટે. શું? કે તને કોઈ દી દીદાર નહીં દે, તને દર્શન નહીં દે. ખુદા બોલો રાજી થઈ ગયો એમ. He knows me that I am sitting here. હું અહીં બેઠો છું, એને ખબર છે. એને એમ કીધું ને મને દર્શન નહીં. અરે વાહ, ये बहुत बहुत बड़ी बात है. उसने मुझे याद तो किया. મૌલવી બેઠા રહ્યા ઈર્ષાળુ. આજે રેપો કેદી થાત? સ્વામિનારાયણ 1837માં ના આવ્યા હોત તો. આજે જે છે રેપો, એ ભલે એને અદ્રશ્ય થઈ ગયા પછીનો, પણ આપણે એને ભજીએ છીએ. કેદી થાત? આવ્યા ન હોત તો. એટલે કૃપા, એટલે દયા, એટલે કરુણા. સેલ છે આ આવું એ મંથન કેવું થયું હશે? આપણે તેમ કે મુક્તાન થઈને પછી નિશ્ચય થયો. અરે પણ એને જે અંદર દ્વંદ થયા હશે બુદ્ધિના. ને કઈ ઓર્ડિનરી માણસ નતા મુક્તાન સ્વામી, મહા કવિ હતા. એની બુદ્ધિ પ્રતિભા તો જુઓ. આવાને સંશય ટાળવા. ડફોડ ટળી જાય તો વાંધો નહીં, ભાઈ કે છે ને ભગવાન બધા કે છે, હું માનું છું, હાલો કે છે માન લઉં છું. પણ મુક્તાનંદ ને મનાવવા એ મોટી વાત છે. એ બુદ્ધિશાળી હતા. નિત્યાનંદ ને સ્વરૂપ બતાડવું એ નોખી વાત છે. ક્યાં ડિસ્કસ કર્યું નિત્યાનંદ સ્વામીએ? ખાલી હૈસા ને દંત પંક્તિ જોઈને થઈ ગયું નિત્યાનંદ સ્વામી ઊંઝા તળાવ ને કાંઠે કે આ ભગવાન. બોલો એનું શું કેવા દાંત તો ભણાય જોયા છે. પ્રેમ સખીએ જોયા છે દાંત. વાલા તારા દંત દાડમના બીજ ચતુરાઈ ચા અવતારે લોલ, એને જોયા છે.
શું જોયું હશે નિત્યાનંદે? એમાં કાંઈ ચમત્કાર નહીં. આ બધું મગજમાં કાઢી નાખો, તેજ ને ચમત્કાર ને આમ થઈ ગયું ને બધું આમ, એ બધા સપના છે. ફિલ્મ જોવી બંધ કરો. આ બધું ફિલ્મમાં આવે, પડદો ફડક થયું ખુલી ગયું બધું, એવું કાંઈ થાય જ નહીં. એની ઈચ્છા હોય હીરે કરીને હીરો વીંડાય કે આનો મારો નિશ્ચય થાય તો ફડાક થઈ જાય. જેને જેને ત્યાં છે એ મહારાજની ઈચ્છા ત્યાં છે. હાલો હું નિશ્ચય કરવા બેઠું છું, એમ કાંઈ ન થાય. સળી ભાંગીને બે ન કરવા વાળા એમ કહી દે કે અમને દર્શન થયા. પરચા લખી નાખે મારા. મને તો એ પ્રકરણ એવા ખરાબ લાગે છે, લખી નાખે પરચા. કેટલા આટલા પરચા મને થયા તો લખત તું કામ ભાઈ, ચૂપ રે. એટલે મહારાજ આ વાત એકદમ દ્રઢ કરાવવા કે જે વચનામૃતમાં કડક શબ્દો વાપર્યા છે, ધેટ ઇઝ આ વાત આમ જ છે. પછી નો આર્ગ્યુમેન્ટ. બોલો સંતો, તમારો શું અભિપ્રાય છે એમ ન પૂછે. સ્વયં છે એ ભણીને તૈયાર થયો પૂછે, બરોબર કીધું ભાઈ, આમ કીધું ભાઈ. મોટા સંત હોય, સ્વામી હોય, કટાક્ષમાં પૂછે, આપણે તો એકાંતિક છે ને, આપણે તો બધી પ્રાપ્તિ થઈ ગઈ છે ને. કઈ સર્ટિફિકેટ ના માંગે. આખી જિંદગી પૂરી થઈ ત્યારે એને એમ થયું કે હવે આ બધા જિંદગી આખી કોઈસા છે, બધાની ટીકા કરી છે, કઠણ વચન કીધા છે, એટલે કે આવો સંતો હું તમારી પૂજા. કારણ કે હ્યુમન બિંગ તરીકે જોતા હોય ને, એને ચૈતન્યને જોતા હોય. કઈ થોડા માધવ પ્રિયદાસ ને ફલાણા દાસ ને દેવનંદન દાસ એમ જોતા, એને અંદર ચૈતન્ય જોતા હોય કે ભાઈ તમને આમ થયું હોય, લાવો પૂજા કરો. એને પૂજા કરી આ બધા શિષ્યોની, હરિભક્તો નહીં કરી. કારણ કે બધા એને ચોપડાવી હતી, એક બાકી નતો. મણમણની આ વેપાર થઈ ગયો ને કે તમે કથા બેસાડી અને શેના માટે? કે રાજી કરવા. આ રાજી કર્યા એ વેપાર થયો ને કે અમે કરીને તમે રાજી થયા, ન કર્યો તો ન થાત. આ વેપાર થઈ ગયો. એટલે અમને થાય કે ભાઈ આ રાજી થયો છે તો કંઈક કરો એનું. સાધુ શું કરે? બે માળા ફેરવે તોય ઘણી, પણ ક્યાં સ્વયં. એટલે એ કે છે એ આવી આ થોડી ના કે ડોળો. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાળ કર્મ ને માયા એ સર્વના બંધન થકી છૂટીને અભય પદને પામે છે. અભય પદ ચિંતન કરો, જેમ જેમ ચિંતન થતું જાય એમ થતું જાય. ઓલાને થઈ ગયું, મસ્જિદના પગથિયે બેઠો તો એને એ ચિંતન હતું એને ખુદાનું. એટલે એમ થયું કે એને મને યાદ કર્યો કે હું દર્શન નહીં દઉં. દીદાર, અરે વાહ, ગજબ હે, રાજી હો ગયા. એમ અચ્છા ક્યાં? તો એ ખબર પડી ગઈ કે એને ચિંતન હતું. ઓલો ખાલી દાદરો ઉતરીને કેવા આવ્યો તને દર્શન નહીં દે. કેટલી વાર થયું છે કે મહારાજ આપણે કઈક કહે, અરે એ ઠપકો દે ને એ ડિઝાયરેબલ છે. નજરમાં તો આવવું જોઈએ. યાદ જ ન કરીએ, ચિંતન ન કરીએ, બેઠા હોય માળા લઈને, ભેંસ પડકે એવડો ચાંદલો કરીને. શું ફાયદો? એટલે પછી મહારાજ કી જન્મ મરણના ફેરામાંથી ચિંતન કરવું જોઈએ. પછી એક ટેવ પડી જાય, અને ટેવ પડી જાય પછી સ્વભાવ નથી રહેતો, સ્થિતિ થઈ જવી જોઈએ. મહારાજને યાદ કરવા પડે છે, એ જ બેવકૂફી છે. ભૂલીએ છે ત્યાં યાદ કરવા પડે છે ને. મૂર્ખ હોય કે મહારાજને યાદ કરીને બેઠા છે, શું કામ કરે છે યાદ? એને ક્ષણે ક્ષણે ભૂલતો રહે છે.
કોન્સેપ્ટ જ બદલાઈ ગયા છે. વી હેવ નો કોન્સેપ્ટ. જે આપણી અંદર છે સ્વરૂપ, મહારાજ કે અંતર્યામી રૂપે રહ્યા છે, તો બધાયમાં રહ્યા છે અંતર્યામી રૂપે. એ અંતર્યામી રૂપે જે રહ્યા છે એને ચિંતન કરીને, ધ્યાન કરીને, ઉપાસના કરીને વ્યતિરેક કરવાના છે. અન્વયમાંથી વ્યતિરેક. આ વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન દેવાય 1837માં આવ્યા કે હું આ છું. આ સ્વરૂપમાં તમે માયિક ભાવ કાઢીને અમાયિક રીતે જોશો તો ધીરે ધીરે આ હું જ છું એટલે મારા આ સ્વરૂપના બળે કરીને તમને અક્ષરધામમાં જે સ્વરૂપ છે એની પ્રાપ્તિ થશે. એની પ્રાપ્તિ થઈ ગઈ, છેલ્લો મુદ્દો છે. નાનકડું વચનામૃત છે પણ આખું રહસ્યનું. આના પછીમાં તો મહારાજે શબ્દ વાપર્યો છે. આ કેટલા 49 છે? 50માં તો રહસ્યની વાત કહું એમ કે છે મહારાજ. રહસ્યની કઈ અમારી જરૂર નથી. દેવાબતી કરી દો, ઉજવી નાખો 24-25 વર્ષ. રહસ્ય નહીં, ઉપર છલ્લું એ નહીં. રહસ્ય ક્યાં? કેટલા મૂકીને વ્યાજ આવ્યા છે ગયો. જેને રહસ્ય સમજાઈ ગયું હતું એને એક ચિઠ્ઠી ઉપર આવી સુરા સુમલા ફલાણા 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 આદિ 18 ગણા નીકળી ગયા. વિચાર તો કરો, બીકોઝ દે ન્યુ વોટ ઇઝ વોટ. ને એમ નહીં કે રૂબરૂ કીધું છે તમે આવો તમારી આંખમાં મને કઈ દેખાય છે ને હવે આ સંસાર કાંઈ ઉપદેશ નહીં. નથિંગ. સુરા સુમલા અલૈયા માત્રા ફલાણા ફલાણા આદિ ચાલ્યા. જે જ્ઞાન દેવા કૃષ્ણ ભગવાને અર્જુનને 18 અધ્યાય કેવા પડ્યા, આ એક ચબરખી ઉપર 18 જણાએ ત્યાગ લઈ લીધો. ક્યાં વાત એ તમે વિચાર કરો. આ ક્યાં? આ કઈ વાત જ નથી થતી. એકમાંથી નીકળે તે વાત થાય ને. 600 ભરી દીધું છે ભાગવત ને રામાયણ. એ કઈ ખરાબ ગ્રંથ નથી. આ સ્વામિનારાયણ નથી આવતા કારણ કે હજી સુધી ત્યાં સુધી એને બીજા જેવા ગણો છો ત્યાં સુધી માઇક આકાર કહેવાય. તુલનાત્મક જ્ઞાની જ્ઞાન નથી, સંપૂર્ણ જ્ઞાની જ્ઞાન છે. બધું કમ્પેરેટિવ નોલેજ છે. વાંસળી દઈ દો એટલે કૃષ્ણ, મુકુટ પહેરાવી દો એટલે વૈકુંઠનાથ. સ્વામિનારાયણ તો જોડા નતા પહેરા. એબ્સોલ્યુટ 100% હ્યુમન વોઝ સ્વામિનારાયણ. કોઈ રાજાના દીકરા નહીં, કોઈ ક્ષત્રિય નહીં, ગરીબમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ. ક્રાંતિ તો જુએ ને ક્યાં છપાયામાં આપણે ટિકિટ કેમ આવે? આ તો ઠીક છે હાલતા આવ્યા, અહીં કોઈ આવે નહીં. ક્યાં છપાયા ને ક્યાં ને શું થઈ ગયા? રાત વાગ્યા, શિખરબંધ મંદિરો કરી નાખ્યા. 6 ફડાક લઈને વ્યા ગયા. આવું બધું સાંભળીને ચિંતન નથી થતું એનું. એઝ એ હ્યુમન બિંગ, દેવાધિદેવ સાક્ષાત આવું બધું કાઢી નાખો. ખાલી હ્યુમન બિંગ તરીકે, એક માણસ તરીકે આવ્યા અને 49 વર્ષ 2 માસ ને 1 દિવસ આયુષ્ય પોતાની સંકેલીને વ્યા ગયા. ખોટી રીતે ભગવાન માની લીધા છે એટલે ચિંતન નથી થતું. ચિંતન કેમ ન થાય? સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે અને ભગવાનના પાસળ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. એ તમારે પણ સર્વને એવી રીતે જ કરવું. આખી રાત બેઠા રહેતા ગુણાતીતાનંદ સ્વામી. પેલા ઉઠી જાય, નાવા ધોવાની ક્રિયા તો પછી કરે. એ પેલા તો કોઈક જાગી ગયા તો 2 જણા મહારાજના સ્વરૂપની વાત કરે અને કેતા ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ સંત કેતા, કૃપાનંદ સ્વામી ને ગોપાલ મુનિનો રાત્રિ પ્રલય સુધી સમાગમ કરીએ ત્યારે ધર્મ શું છે ખબર પડે, મહારાજનો મહિમા ખબર પડે. એટલે કાંઈ બીજું નતું કરવાનું. ઇતિ વચનામૃતમ. આ રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત.
સહજાનંદ સ્વામી મહારાજની જય.